ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર થયેલી 4 લાખની થયેલી ચોરીના ગુનાને ગણતરીના જ કલાકોમાં ઉકેલી કાઢતી બાપોદ પોલીસ પેટ્રોલ પંપના કર્મચારી ચિરાગ પટેલની ફરિયાદના આધારે પેટ્રોલ પંપની ઓફિસનો નકુચો તોડી આશરે 4 લાખની મત્તા ચોરી કરીને રફુચક્કર થયેલા તસ્કરોને ગણતરીના જ કલાકોમાં 3.84 લાખની મત્તા રિકવર કરી આરોપીને ઝડપી બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ચિરાગ પટેલે ફરિયાદ આપી હતી, જેથી આરોપીઓએ પેટ્રોલ પંપના ઓફિસના દરવાજાનો નકુચો ખોલી ઓફિસમાં ચોરી કરવાના ઈરાદે ગેરકાયદેસર પ્રવેશ કરી લોખંડની તિજોરીમાં રાખેલ રોકડ રૂપિયાની મત્તાની ઘરફોડ ચોરી કરી હતી। આ ફરિયાદના આધારે બાપોદ પોલીસના સર્વેલન્સ ટીમના માણસોએ અલગ અલગ ટીમો બનાવી અને ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન્સ તથા ટેકનિકલ રિસોર્સિસ યુક્તિ પ્રયુક્તિથી સદર ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી નાખ્યો હતો અને આરોપીઓ પાસેથી 3,84,940નો મુદ્દામાલ રિકવર કરાવી આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।